શું હાલ છે રાજુભાઈ? બોલો. તો દોસ્તો અત્યારે આપણે જામનગર રોડ ઉપર છે અને કિલેશ્વર આપણે અને મિત્રો આ બાજુ આવવાનું હું તમને સમય પણ કહી દઉં કે તમારે વચ્ચે અને રસ્તા ઉપર સાઇન બોર્ડ પણ લગાડેલો છે. પહોંચી ગયા છે દોસ્તો, તમે જોઈ શકો છો સામે આપણે કિલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે. તમે આવેલું છે જે બરડ અભયારણ્ય છે. લોકવાયકા મુજબ ભગવાન પ્રાકૃતિક બંને રીતે ખૂબ મહત્વ છે. રામ દોસ્તો, લીવ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છે કિલેશ્વર મહાદેવ મંદિરે. સૌને પહેલાં આપણે થાપાવાડીમાં ખોડિયારના દર્શન કર્યા, તે પછી આપણે જાંબુવનની ગુફાએ ગયા. હવે જાંબુવનની ગુફાએથી આપણે નીકળી ચૂક્યા છીએ અને હવે જઈએ છીએ આપણે કિલેશ્વર મહાદેવ મંદિર. તેના પછી આપણે બિલેશ્વર મહાદેવ મંદિર જશું અને જો ટાઈમ મળશે તો આપણે ફોડોપાણાની પણ દર્શન કરશું. તો દોસ્તો, વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ચાલો મિત્રો, કિલેશ્વર મહાદેવ મંદિર, બરડો ડુંગર. છે રાજુભાઈ, બોલો. હે તો દોસ્તો, જામનગર રોડ ઉપર ખોડિયાર હોટલમાં અત્યારે ખાવાનો માંડ ટાઈમ મળ્યો છે. કેટલા વાગ્યા રાજુ? કેટલા વાગ્યા? રોટલી આવી છે અને જે અમે ખાઈ લઈએ ને મારાથી તો કંઈ બોલાય છે નહીં. કદાચ રાજુ બોલે શકે તો બોલે શકે. બોલશો કંઈ તમે? નાવા દેવાના. શાહ મગર શાહ વગર મારે કંઈ ખાવું. તો દોસ્તો, અત્યારે આપણે જામનગર રોડ ઉપર છે અને કિલેશ્વર આપણે જતા હતા તો રસ્તામાં સારું એવું વ્યૂ આવ્યું છે. બરડો ડુંગર, નદી, લેક. તો અમે કીધું તમને પણ આ વ્યૂ બતાડી દઈએ. તો હમણાં કેમેરામેનને કહી અને તમને બધું વ્યૂ બતાડે. આવો કેમેરામેન, જક આ વ્યૂ બતાડો. જે જોવો આ સાઈડ બરડો ડુંગર, અહીંયા નદી.
તો આમાં સારામાં સારું ઓસમ વ્યૂ આવી રહ્યું છે દોસ્તો. એ નદી લેક છે. તો દોસ્તો વિડીયોમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય આસમાન ઓછું લે જેમ બને આસમાન. તો દોસ્તો ફરી એક વાત કે વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો, કારણ કે તમે કોમેન્ટ કરશો તો જ અમે ખબર પડશે. અને આપણે અત્યારે જામનગર રોડ ઉપર છે અને એક સારામાં સારું વ્યૂ આવ્યું છે તો તમને દેખાડવાની કોશિશ કરીએ છીએ બને એટલી. અને બીજા નંબરમાં મિત્રો કે અમે નદી, પહાડ અને જંગલ કાપી અને તમારી માટે સારામાં સારા આપણા સનાતન ધનને ઉજાગર કરવા માટે વિડીયો લઈ આવીએ છીએ. તો મિત્રો લાઇક અવશ્ય કરજો, કારણ કે તમારી લાઇક કરવી એ જ અમારી મહેનત છે. જે એવી તમે લાઇક કરો છો એવું અમને મોટિવેશન મળે છે અને આગળ વિડીયો બનાવવામાં અમને તમારી લાઇક બહુ મોટિવેશન આપે છે. તો મિત્રો ફરીવાર એક લાઇક અવશ્ય કરતા જજો, કારણ કે તમે જે લાઇક ફ્રી છે અને તમે એટલો મોટો વિડીયો જોતા હોય તો એક માત્ર ખાલી લાઇક અવશ્ય કરજો. અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ અવશ્ય બનાવજો. એવું કંઈ કહીને નથી કે ભાઈ પ્રોબ્લેમવાળો વિડીયો છે, કોમેન્ટ કેવી રીતે કરવી. કંઈ પણ પ્રોબ્લેમ હોય કોમેન્ટ અવશ્ય કરજો, કારણ કે તમે કોમેન્ટ કરો તો અમે વિડીયો આગળ સુધારવાની કોશિશ કરીએ છીએ. અને અત્યારે આપણે કિલેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ દર્શને. અને આગળ જે મેં આપણે કીધું કે આપણે થાપાવાડીમાં ખોડિયાલ અને જાંબુવનની ગુફાના વિડીયો આગળ આપણે બનાવી લીધા છે. અને આ વિડીયોના એન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં હું એ વિડીયો આપી દઈશ અને ડિસ્પ્લે ઉપર પ્લે થશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને જાંબુવનની ગુફાનો અને માં ખોડિયાલનો થાપાવાડી ખોડિયાલમાંનો વિડીયો જો તમે ના જોયો હોય તો તે વિડીયો તમે જોઈ શકીશો. અને બાકી તમે અત્યારે જોઈ શકો છો ઓસમ વ્યૂ આવી રહ્યા, કારણ કે વરસાદી સમય છે અત્યારે, એટલે નદી અને નાળા થોડા વેકરાઓ આવેલા છે અને એકદમ હરિયાળી આવી ગઈ છે, એટલે સારું એવું વ્યૂ આવી રહ્યું છે દોસ્તો. અને મિત્રો આ બાજુ આવવાનો હું તમને સમય પણ કહી દઉં કે તમારે વરસાદની ઋતુમાં અથવા તો શિયાળામાં તમે આ બાજુ આવી શકો છો, કારણ કે બાકી તો અતિશય ગરમી પડે છે એટલે આ બાજુ તમે ના આવી શકો. અને બીજા નંબરમાં મિત્રો કે આ બરડો ડુંગર છે, ડુંગરને અંદર છે કિલેશ્વર મહાદેવનું મંદિર. તો ડુંગર છે એટલે જો ઉનાળામાં તમે આવશો તો ડુંગર એક તો તપે, ઉપરથી ગરમી, એટલે તમે અને આ બહુ નદી નાળા કે હરિયાળી તમને બહુ જોવા નહીં મળે. એટલે તમે વધારે પડતું ચોમાસાની ઋતુમાં અથવા તો શિયાળાની ઋતુમાં તમે આવી શકો છો મિત્રો. બીજા નંબરમાં બાકી વધારે માહિતી જોઈતી હોય કે આમાં કઈ રીતે આવવું તો કોમેન્ટ અવશ્ય કરજો, આપણે મેપ પણ મેળવી દઈશું. અને દોસ્તો અહીંયા આવવા માટે પોરબંદર પહોંચી જાઓ એટલે ડાયરેક્ટ અહીંયા પહોંચી જ ગયા છે. જામનગર સાઈડ, દ્વારકા સાઈડ તરફથી આવતા રસ્તા ઉપર છે અને રસ્તા ઉપર સાઇનબોર્ડ પણ લગાડેલો છે કિલેશ્વર મહાદેવ મંદિર અને અભયારણ્યની અંદર આવે છે જંગલ. તો તેનો આખો સાઇનબોર્ડ પણ મારેલો છે, રોડ હાઈવે ઉપર સાઇનબોર્ડ મારેલો છે. અને હાઈવે ઉપરથી બસ ખાલી તમને કંઈ નહીં તો 3 કિલોમીટર જો આ રીતનો રસ્તો મળશે, ત્યારે તમે જોઈ શકો છો 3 થી 4 કિલોમીટરનો આ રીતનો રસ્તો મળશે. ડાયરેક્ટ તમે કિલેશ્વર મહાદેવ જે અભયારણ્ય છે ત્યાં પહોંચી જશો દોસ્તો. અને જો તમે દ્વારકા અત્યારે સોમનાથ સાઈડથી આવતા હોય તો પોરબંદર અંદરથી ન જવું હોય તો પોરબંદર બાયપાસ થઈ અને ડાયરેક્ટ તમે અહીંયા આ જામનગર રોડ ઉપર ચડી જવાનું. ઓકે મિત્રો, તો આ માહિતી તમને મેં આપી દીધી. વધારે જો માહિતી જોતી હોય તો આપણે મેપ પણ મેળવી દઈશું અને ગૂગલ મેપમાં તમે સર્ચ કરશો એટલે તમને રસ્તો મળી પણ જશે દોસ્તો. તો ચાલે, અમે તો રસ્તાની આંગળી પકડી લીધી છે, તમે પણ અમારી આંગળી પકડી લ્યો અને વિડીયોમાં ચાલો કિલેશ્વર મહાદેવનું મંદિરના દર્શન કિલેશ્વર મહાદેવના કરો અને બરડો ડુંગરના દર્શન પણ તમે કરો મિત્રો. અને અત્યારે રસ્તો બહુ ખરાબ આવી ગયો છે, કારણ કે આ હવે આપણે મેન જે જામનગરવાળો હાઈવે હતો એ મેલી દીધો છે. અને અત્યારે જે રસ્તો હાવ સિંગલ પેટી ગામડા નેસડા છે, આ નેહડા આવે બે બાજુ, અહીં કંઈ મોટું ગામ તો આવતું નથી ત્યાં લગણ, ખાલી નેહડા આવે છે.
અને રસ્તો બહુ ખરાબ છે અને ડુંગરાળ પ્રદેશમાં ગમે ત્યાં જાઓ તો રસ્તો તો ખરાબ આવે. અને આપણે અત્યારે પહોંચી ગયા છે દોસ્તો, તમે જોઈ શકો છો સામે અભયારણ્યનો બોર્ડ પર લાગેલો છે. અહીંયા અભયારણ્ય ઘોષિત કરી દીધું છે. અંદર જનાવરી જંગલ છે એટલે જાનવરો તો હોય જ મિત્રો. અને બીજા એક વાત કહી દઉં કે 4 વાગ્યા પછી એન્ટ્રી અલાઉડ નથી, એટલે 4 વાગ્યા પહેલાં જ તમે પહોંચી જાજો. અને સામે તમે જીપ્સી અને ગાડીઓ જોઈ શકો છો. જો તમારે જંગલ સફારી કરવી હોય તો તમે ભાડે લઈ અને જઈ શકો છો દોસ્તો. આખી જંગલ સફારી તમને ફેરવી દે. અને 4 વાગ્યા પછી નહીં આવતા, નહીંતર બંધ થઈ જશે. 4 વાગ્યા પહેલાં જ આવવાનું, આ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું. અને બાકીને હવે અહીંથી આપણે 11 કિલોમીટર આપણે અંદર જવાનું રહેશે, કારણ કે 11 કિલોમીટર અંદર જંગલમાં બરડા ડુંગરને અંદર આ કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આપણે હવે ત્યાંથી નીકળી ગયા છે અને જંગલની અંદર હવે આપણે 11 કિલોમીટર અને અંદર બહુ સારામાં સારું એમ ચોમાસામાં જો તમે આવો તો બહુ સારામાં સારું તમને ઓસમ વ્યૂ જોવા મળશે. અને જો તમે જીપ કે કંઈ પણ હાયર કરશો તો તમને જંગલમાં સાવજ છે, વાઘ, દીપડા, હરણ છે, એવા બધા પ્રાણીઓ પણ જોવા મળશે દોસ્તો. અને હવે આપણે જંગલની અંદર વયા ગયા છે અને રસ્તોય સારો એવો છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમે બાઇક, તમારું ઘરનું વાહન હોય તોય લઈને જઈ શકો છો, બાઇક પણ લઈને જઈ શકો છો. પણ 4 વાગ્યા પહેલાં, 4 વાગ્યા પછી નહીં. અને 6 વાગે એક્ઝિટ કરી જવાનું, 6 વાગે પાછું બહાર નીકળી જવાનું રહેશે. અને લાંબી કોઈ પ્રોસેસ નથી મિત્રો. જ્યાં અભયારણ્ય છે ગેટ, ત્યાં ખાલી તમારે તમારા જો વાહન લઈને જતા હોય તો વાહનના નંબર અને તમારા નામની એન્ટ્રી કરાવી દેવાની, એટલે તમને એન્ટ્રી મળી જશે દોસ્તો. તો જોઈ શકો છો દોસ્તો, રસ્તાની બંને બાજુ જંગલ જ છે. અને જેમ અંદર જઈએ એમ પછી ગાઢ જંગલ આવતું જાય છે દોસ્તો. શરૂઆત સ્ટાર્ટિંગમાં એટલું બધું નથી આવતું, પણ જેમ અંદર જઈએ તેમ જંગલ આવતું જાય છે દોસ્તો. અને બસ હવે આપણે પહોંચવા જ આવ્યા છે કિલેશ્વર મહાદેવ મંદિરે મિત્રો. અને બીજા નંબર મિત્રો કે બાઇક અમે બહાર મેલી દીધી છે અને શેરિંગ વાહન ઉપરમાં જઈએ છીએ અત્યારે મિત્રો. અને આપણે કિલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે. તમે બરોડો ડુંગર જોઈ શકો છો અને જંગલ મહાદેવ મંદિર જોઈ શકો છો. છુપાયેલું રત્ન છે જે મિત્રો ગહન આધ્યાત્મિક નો અનુભવ પ્રદાન કરે છે. મિત્રો આ મંદિર આકર્ષક દ્રશ્યો વચ્ચે વસેલું આ મંદિર ભગવાન શિવ ને સમર્પિત છે મિત્રો. હવે દોસ્તો સમૃદ્ધ ઇતિહાસ અને દેવી ઉર્જાથી ભરેલું છે દોસ્તો આ મંદિર. દોસ્તો તમે જેમ જેમ આપણે મંદિરના પરિસરનું અવલોકન કરીશું તેમ તેમ તમને દોસ્તો જટિલ કોતરણી કામ અને અદ્ભુત સ્થાપત્ય જોવા મળશે, જે મિત્રો ભક્તિ અને શ્રદ્ધાની વાર્તાઓ કહે છે. દોસ્તો વાતાવરણ શાંત છે, જે આપને ચિંતન અને ધ્યાન માટે સંપૂર્ણ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે મિત્રો. હવે દોસ્તો ભગવાન શિવની હાજરીનું શક્તિશાળી પ્રતીક પવિત્ર શિવલિંગ જોવાનું ચૂકશો નહીં દોસ્તો. જીવનના તમામ ક્ષેત્રના યાત્રાળુઓ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને મિત્રો તમે સમગ્ર મંદિરમાં ગુજરતા આધ્યાત્મિકપણનો અનુભવી શકો છો મિત્રો. મિત્રો મંદિરમાં ફરતી વખતે ભક્તો દ્વારા કરવામાં આવતા જીવંત ધાર્મિક વિધિઓ અને પ્રસાદનો આનંદ માણવા માટે થોડો સમય કાઢો અને દોસ્તો દરેક ખૂણો છુપાયેલા ખજાનાને ઉજાગર કરે છે મિત્રો. પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધ્યાત્મિકતાના સ્તરને દર્શાવતા મંત્રમુગ્ધ કરનારા વિવિધ ચિત્રો સુધી તમે
જોઈ શકો છો મિત્રો. ભલે તમે આશ્વાસન, સાહસ અથવા દિવ્યતા સાથે ગાઢ જોડાણ શોધી રહ્યા હો તો મિત્રો કિલેશ્વર મહાદેવ મંદિરમાં દરેક માટે કાંઈક ને કાંઈક ખાસ છે મિત્રો. દોસ્તો હવે જાણી લઈએ આપણે કિલેશ્વર મહાદેવનું મહત્વ અને ઇતિહાસ. તો દોસ્તો કિલેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલા બરડા ડુંગરમાં આવેલું છે મિત્રો. એક પ્રાચીન અને પવિત્ર શિવાલય છે કિલેશ્વર મહાદેવ. અને દોસ્તો આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે એવા બરડા અભયારણ્યમાં, જે મેં આગળ જ તમને કીધું, મધ્યમાં આવેલું છે. જે બરડો અભયારણ્ય છે ડુંગરને વચ્ચોવચ આવેલું છે મિત્રો આ કિલેશ્વર મહાદેવનું મંદિર. હવે મિત્રો કિલેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણવા જઈએ તો કિલેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે મિત્રો, અને તે દંતકથાઓ સાથે પણ જોડાયેલો છે મિત્રો. મિત્રો મહાભારત કાળમાં જોવા જઈએ તો કેટલીક માન્યતાઓ છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ 5000 વર્ષ પહેલા દોસ્તો મહાભારત કાળમાં થયું હતું. અને મિત્રો એવી પણ લોકવાયકાઓ છે કે પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે રોકાયા હતા મિત્રો. હવે દોસ્તો આગળ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ એક અન્ય લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ બરડા ડુંગરમાં વસવાટ કર્યો હતો અને દોસ્તો કિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી એમ પણ કહેવામાં આવે છે મિત્રો. કે તેમણે યુધિષ્ઠિરના કહેવાથી દોસ્તો અહીં સ્વયંભૂ શિવલિંગની સ્થાપના કરી હતી મિત્રો. આગળ જોઈએ તો દોસ્તો જામ રાજવીઓ, જામનગરના રાજવી શ્રી જામ સાહેબે કિલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું દોસ્તો, જેના પરથી આ સ્થળનું નામ કિલેશ્વર પડ્યું મિત્રો. હવે દોસ્તો આ મંદિર જામ શાસનની ભવ્યતાનું પ્રતીક છે મિત્રો. દોસ્તો આ મંદિરનું મહત્વ જોવા જઈએ તો કિલેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક અને પ્રાકૃતિક બંને રીતે ખૂબ મહત્વ છે. તો દોસ્તો કિલેશ્વર મહાદેવનું ધાર્મિક મહત્વ, આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે મિત્રો. દોસ્તો દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થીએ આવે છે. અને મિત્રો શિવરાત્રી અને અન્ય શિવ સંબંધિત તહેવારો દરમિયાન પણ અહીં વિશેષ પૂજા અર્ચના અને કાર્યક્રમોનું આયોજન થાય છે મિત્રો. દોસ્તો આગળ જોઈએ તો ભક્તો માને છે કે ચાસા હૃદયથી ભગવાન શિવની પૂજા કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દોસ્તો આપણે આ મંદિરનું પ્રાકૃતિક સૌંદર્ય અને બરડો ડુંગર જોઈએ તો કિલેશ્વર બરડા ડુંગરની લીલીછમ પર્વતમાળા અને ગાઢ જંગલો વચ્ચે આવેલું છે દોસ્તો, જે મિત્રો તેને એક શાંત અને રમણીય સ્થળ બનાવે છે. દોસ્તો મંદિરની આસપાસ કુદરતી પાણીના ઝરણા, કુંડ અને નાના ધોધ પણ જોવા મળે છે, જે આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ મિત્રો. જે ચોમાસા દરમિયાન મેં આગળ પણ કીધું વધુ આકર્ષક લાગે છે મિત્રો. દોસ્તો આ સ્થળ વન વિભાગના બરડા અભયારણ્ય હેઠળ આવતું હોવાથી અહીં પ્રવેશ માટે વન વિભાગની મંજૂરી લેવી પડે છે, જે તમને મેં આગળ પણ ટાઈમ દોસ્તો બતાડી દીધો. અને મિત્રો તેમના નિયમોનું પાલન કરવું જરૂરી છે. હવે મિત્રો કિલેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિની શોધમાં આવતા લોકો માટે પણ એક આકર્ષક સ્થળ છે મિત્રો. જો તમે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માંગતા હો તો શ્રાવણ માસ દરમિયાન આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે મિત્રો. તો આ થોડીક કિલેશ્વર મહાદેવનું ઇતિહાસ અને મહત્વ તમને મેં કીધું દોસ્તો. તો દોસ્તો કિલેશ્વર મહાદેવના છુપાયેલા ખજાનાને શોધવાની આ મુસાફરીમાં અમારી સાથે જોડાવા બદલ આભાર. અને મિત્રો ફરી વખત કે વિડીયોમાં જો પહેલી વખત આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ સનાતન ધનને તમારા મિત્રો તથા પરિચિતો સાથે શેર અવશ્ય કરજો. અદ્ભુત શોધ
ખોડો માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક બીજા જ વિડીયો અને અનુભવમાં. ત્યાં લગન આપનો આભાર. ધન્યવાદ.
da da da